જતો રહ્યો પાણી બોટલ લઈ રહી મમ્મીને ફોન આવ્યો કે આ ટિફિને તો લીધું જ નહીં. એમ નહીં, પતંગ ચગાવવાની મજા આવે ને તો ધાબાની જરૂર જ નહીં હવે. અંદરથી તો થોડું થાય ને ધક ધક, બસ એ જ થાય. મેરે કો તો એસા ધક ધક હો રહા હે. એટલે ભૂલ કરવા માટે જન્મ લીધો કે જન્મ કરીને ભૂલ કરી દીધી. ભૂલ કરવા માટે. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. સુપ્રભાત. એક તો તમારું સ્વાગત છે. હું પહેલાં નીકળ્યો બહાર અને હવે પાછો જાઉં છું ઘરે. કેમ ખબર, મારો બેગ હલકું હલકું લાગતું. મેં કીધું વજન કેમ નહીં લાગતું, તો મેં ટિફિન અને પાણીની બોટલ ભૂલી ગયો ઘરે. હવે ફટાફટ એ લઈને આવું, હે ને. એ લઈને આવું. આ મેં કીધું શિયાળામાં મસ્ત ઠંડી હવે ચાલુ થઈ છે તો ચાલતો ચાલતો જાઉં. પણ ચાલતો ચાલતો આજે ઉતાવળમાં જતો રહ્યો, પાણી બોટલ નહીં રહી. મમ્મીને ફોન આવ્યો કે આ ટિફિને તો લીધું જ નહીં તે લઈ લેવો. હવે બાઇક લઈને જવું પડે કારણ કે મોડું થઈ ગયું. બસ પછી ભીડ વધી જાય છે અમારે. તો ફટાફટ જઈએ અને ટિફિને લઈને નીકળીએ કોલેજ. આજ મોડું થયું હતું, એમાં મોડું થઈ ગયું ડબલ. પેક કરી દીધું, બાઇકની ચાવી લઈ લઉં કારણ કે હવે બહુ મોડું થઈ ગયું છે. ફટાફટ જવું પડશે, નહીં તો મારા ભાઈબંધોનો ફોન આવશે કે અમને વહેલા બોલા, તું વહેલો નહીં આવતો. બરાબર, જવું. હવે ડબલ ધક્કા થઈ ગયા. જયો ચાલીને, જયો પાછો આવ્યો ચાલીને. ફટાફટ હવે 9 વાગવા આવ્યા. 1 hour later. Zebra crossing. Om is here. હા, આજે પબ્લિક નથી. 2 દિવસથી મેં કીધું પબ્લિક હોય ને તો બ્લોગ બનાવું. ત્યાં પેટથી પેટ અડન બધું અડન. તમે પેલું એક્સપિરિયન્સ કરે છે બસમાં જાવ છો તો. કાલે થયું તો પહેલા વાયવામાં થયું હતું, આજે ત્રીજો વાયવા હાલવાયા. અને ધક ધક તો વધી જાય વાયવા હાલવાના ટાઈમે. પણ અમારા જોડે ઓમ હોય તો શું ચિંતા ભાઈ. આજે મેં જ્યારે સીટ નહીં મળે, આજે મોડું થયું હતું થોડું. પણ બસ જે નથી મુકાતી ને એ મુકાઈ એટલે આજે શાંતિથી આવ્યા બેસીને ઊંઘીને એકદમ ઠંડા ઠંડા પવનમાં. હવે રિક્ષામાં જઈએ કોલેજ બાજુ. સારું લાગે થોડું. તો મસ્ત લાગે ને ભાઈ, ઠંડો ઠંડો પવન હોય. હે આ ઘર અને આ પુલ, અને પુલ ઉપર હું ને મારો મિત્ર. તમને પાછળ ફાટક એ દેખાતો છે, જે ફાટક બ્લોગમાં લીધું હતું અમે. હે કે ચાલીને જતા હતા ફાટક ઉપરથી. આ પુલનામાં પાયા ગોળા હતા, જોયા પાયા ગોળાથી એ બની ગયો. હવે થોડું જ કામ બાકી, હવે બહુ નહીં બાકી. અમે જતા રહીશું ત્યાં સુધી કમ્પ્લીટ થઈ જશે. પણ ફાટક તો જો તમે દેખાય, અગર જો રેલગાડી આવી જાય બાય ચાન્સ, હે રેલવે ફાટક ઉપર ખતરનાક વ્યૂ કહો ને બોલો. હજી થોડા આગળ જઈએ. આ સીડીઓ હતી પણ આજે વિચાર કર્યો કે ઉપરથી પુલથી, હા પુલથી ચાલીને જ જઈએ. હા, ડાયરેક્ટ છેડેથી આવ્યા અમે. નીચે બીજું બધું ડેવલપમેન્ટ થાય છે. અહીંથી સીડીઓ એ મૂકેલી. અહીં ગઈકાલે અમે અહીંથી આવ્યા હતા, પણ આજે ઓમે કીધું અહીંથી જઈએ. ઓમની ફરમાઈશ પૂરી કરી દીધી. આપણા પુલ ઉપરથી જઈએ. મસ્ત પતંગ ચગાવવાની મજા આવે નહીં. આપણી ઓખના અમે પાયા ગોદાતા હતા ને અત્યારે આખો આપણી અમે પુલ બની ગયો. એમ નહીં, પતંગ ચગાવવાની મજા આવે ને તો ધાબાની જરૂર જ નહીં. હવે ધાબાની જરૂર જ નહીં. મસ્ત રેડી થઈ ગઈ. બતાય જો ફાટક જોતો. ફાટક 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 ને ટ્રેન ના કેવું મસ્ત દેખાય. હા, ટ્રેન આવતી હોય તો મસ્ત દેખાય ત્યાંથી. હે ઇટ ઇઝ લુક્સ લાઈક ગોર્જિયસ. ત્યાંથી ટ્રેન આવતી હોય તો કેટલી મજા આવી જાય. મસ્ત વ્યૂ આવે. અહીંયા અમે ટ્રેન ના લવર. ભાઈ પેલું ગીત લગાવવાનું, પેલું કયું પાદ પાદ. આ બધા ગીતો ના કઈ ભાઈ, જતા રહેશે જોવા વાળા. કયું પેલું, અરે કઈ કેવું ગીત નહીં આવતું, હોશ ચલા પેલું કઈ ગીત નહીં આવતું. મને યાદ આવતું પેલું ગીત, મને યાદ આવે છે. ચલ છૈયા 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 छैया 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 चल छैया 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 ચલ છૈયા છૈયા છૈયા. ના ના, સફળતાની સીડીઓ જે અમારી ચડ્યા હતા ગઈકાલે, પણ આજે એ સફળતાની સીડીઓથી હવે કૂદીને ઉતરીશું. થોડું જમ્પ કરવું પડશે, એક્સરસાઇઝ થશે. ઓમ જે જીમ જાય છે એ બતાવશે કેટલું જીમ એના કામમાં આવશે હવે અહીંયા. બરોબર, એક જમ્પમાં જ. બેબી નહીં તારી, બધી યુઝર અમારા વ્યુઅર્સ છે બધા. ગાઈસ છે, ગાઈસ તને કહું છું ગાઈસ, હું બેબી નહીં તારી. ભાઈ તો જો ને. ચલો મારો ભૂસકો મારો. હું મારું હા, 1 2 અને 3. એટલા બીક લાગે મને તો. લેટ્સ ગો બોયઝ એન્ડ ગર્લ્સ. આહા, આઈ આપણા. ચલો એક તો છે ને આ પતરા વાળું. હે મને તો બીક લાગે. ધોમે 10 જણા વધી જાય
ઓહો તો પડીએ તો આપણે પેલી રાઈડ બનાવે મેળામાં એવું લાગે છે નહીં? એટલે સફળતાની સીડીઓથી નીચે જઈએ શાંતિથી. ડર અહીં મને થોડો વધારે લાગે, મેં ધક ધક થઈ જાય. લોકો સફળતાની સીડીથી ઉપર ચડે તો અમે નીચે જઈએ. Guys, જો તમને બતાવ્યું ને બેડમિન્ટન, આ બાજુ બેડમિન્ટન, પેલી બાજુ પિકલ બોલનું. અહીંયા છે ને પેલી બાજુ તમને બતાવીએ થોડું આગળ જઈને ચાલીને. તો સરસ એવું ડેવલપમેન્ટ થઈ ગયું. અમને લાગતું નહોતું કે આવું એ બનશે, પણ એક ક્રિકેટ બોક્સ મિસિંગ દેખાય આમાં. આ લોકો એ ના મૂક્યું, નકર આટલું મોટું હોય અને રમવાની કઈ મજા ક્રિકેટ. જે લવરિયા હોય ક્રિકેટના એ લોકોને તો મજા જ આવે ને. આ પાછળ આવે તો આ બાસ્કેટબોલનું બાસ્કેટબોલ બતાવો. મસ્ત બનાવ્યું. બસ હવે રમવાનું ક્યારે ચાલુ કરશે ને એ કહી દે તો મજા આવે. બાસ્કેટ તો બતાવો પણ. બાસ્કેટ નેટ નહીં લગાવી ભાઈ, તું એટલે બતા. બાસ્કેટ એમને એમ બાસ્કેટ બતાવી દે, નેટ વગરની બાસ્કેટ. હા હા જોઈ લો બસ. ખુશ બસ ખુશ ખુશ. જઈએ કોલેજ. હા જઈએ. ચાલો કોલેજ. આપણે થોડીક આપણો મોઢા પડે. ટ્રેન જોવા મળે ત્યાં. નસીબ નહીં. કાલે પરમ દિવસ મિની વ્લોગમાં કેટલા વાગ્યા નોટ કર લે, કેટલા વાગે જોઈ લઈએ. જો ગાઈસ ચોપડી લઈને બેસી ગયા એક્સટર્નલ વાયવા માટે. આ માણસ ચિંતિત થઈ ગયો છે એની ભૂલના લીધે. ચેક કરી મૂકી હોલ ટિકિટમાં. સુધરો હવે તો સુધરો. પબ્લિક તો જો તમે આખો ક્લાસ પેક થઈ ગયો અહીં તો. ફટાફટ રેડી કરી દઈએ પછી વાયવા આપવા જવાનું. પબ્લિક થોડી વધારે એટલે અવાજ નહીં આવતો હોય, બાકી જઈએ પછી થોડીક ગભરામણ થાય છે. પેલી અંદરથી તો થોડું થાય ને ધક ધક, બસ એ જ થાય. मेरे को तो ऐसा धक धक हो रहा है. જઈએ એમાં નંબર આવે એટલે. તો ગાઈસ આ લોકો સામે ઊભા બરોબર, એ લોકોની વારી અમારે પછી આવશે અને અમે હવે આપવા જઈએ. થોડી પ્રેશર બની જાય પણ રિલીઝ થઈ જશે અંદર જાય પછી. એટલામાં આ લોકોની વારી આવશે પછી આ લોકોની, હે ને. ટોસ જીતી લીધું સાઉથ આફ્રિકાએ અને આપણી બેટિંગ આવી અને આ ભાઈ વાયવા આલીને આવ્યા. બહુ ખરાબ વાયવા જાય છે, કશું આવડ્યું નહીં. જે આવડતું હતું એ ભૂલી જશું. ભાઈ છેલ્લે મેળવે એમ કીધું તને જે આવડતું એ બોલ દે. અમારા જોડે તો એટલો ટાઈમ નહોતો આલ્યો, અમે તો બોલતા ના. એટલામાં તો મેડમ ક્વેશ્ચન ચેન્જ કરી દેતા હતા બાજુવાળાને, જે અમારા 4-4ના ગ્રુપમાં અમે બેચમાં જતા હતા ને એ રીતે. આ લોકોને થોડી બેનિફિટ મળી. બાકી અમારે તો જે ખાઈને દોડાવ્યું છે ને 5 મિનિટમાં એક બેચ પૂરી કરી દીધી. 1 મિનિટમાં જવાબ આપવાનો, બાકી તમારે ના આવડ્યું. મેચ જોઈએ હવે જમતા મારશે રોહિત શર્મા અને વિરાટ કોહલી ફરી મારી દે આજે સેન્ચુરી. તો 84 થઈ જાય, બાકી 16 હતા 100માં. જોઈએ મેચ. A few moments later. અમે લોકોએ જમી લીધું મસ્ત, હે ને. મેચ ચાલુ જ છે હજી, પણ કેમ ઘર જવા નહીં નીકળ્યા. પેલો ઇન્ટર્નશીપનો અમારો એક સબ્જેક્ટ આવે કે તમારે ઇન્ટર્નશીપ કરવાની હોય. તમે મિની બ્લોગે જોયા છે, ના જોયા તો જોઈ લેજો આ બ્લોગ પછી. તો એ ઇન્ટર્નશીપના પ્રોજેક્ટ રિપોર્ટમાં આના સાઇન બાકી એક જગ્યાએ, હે ને. ઉતાળમાં ભાઈ ભૂલી ગયા, અહીંયા ભૂલ કરી દીધી. એટલે ભૂલ કરવા માટે જન્મ લીધો કે જન્મ કરીને ભૂલ કરી દીધી. ભૂલ કરવા માટે એ ખબર નહીં પડતી બરાબર. મસ્ત પવન આવે છે, ઠંડો ધીમે ધીમે ચાલતા જઈએ છે. સહી કરી દે પછી ઘર જવા નીકળી પડીએ બરાબર. જો ડીમાર્ટ અમારા કોલેજની એકદમ નજીક, પણ જે કામ કરવા હતા એ કામ નથી, કારણ કે મેડમે કીધું એ સર્ટિફિકેટ પહેલેથી જ આપેલું છે, એને જોયું નતું અને ફરી એની બીજી ભૂલ થઈ જાય. ના સોરી, ત્રીજી ભૂલ. શરમ સે મુંહ મત છુપાવ, છુપાને की જરૂરત નહીં. બસ આ બસ આવા જ છે યોગી, હે ને. ફટાફટ પછી નીકળી જઈએ. થાક લાગે, ઊંઘ આવી જાય. કાલે રજા, આજે મેચ પણ જોવાની છે. જેવું લાવે એ તો જીમમાં જાય એટલે એવું જ થાય ને. બસ આવે જ છે, બસ નીકળી ગયા પછી ડીમાર્ટના સામે. યો ગાઈસ, કંડક્ટરની સીટના પાછળ જ મારા ભાઈએ બોડી બિલ્ડર રોકી દીધી જગ્યા, હે ને. બસ હવે બેઠા છીએ, જઈએ પછી ઘરે. ક્રિકેટ રમતા હા ક્રિકેટ રમતા મોબાઈલમાં. હા પણ એ રસ્તામાં તો નહીં રમાય, હે ને. હા એ બરાબર. ઓડીઆઈ હા. ટીવીમાં જે ઓડીઆઈ બતાવે એ ઓડીઆઈ રમે, ગેમમાં ઓડીઆઈ રમે. રમ્યા. ઓહો, એક્ટિવા આવી ગયું. બાઇક લઈને નીકળ્યા હતા અને એક્ટિવા લઈને ઘરે આવ્યા. પર થાક લાગ્યો છે સખત, એટલે એક્ટિવાને કરી દઈએ આપણે પાર્ક. ધેન ગો એટ હોમ. કારણ કે હવે થોડો આરામ કરશું. કાલનો દિવસ રજા છે અને બીજા દિવસે છે આપણું વાયવા, હે ને.
તો ચાલ લેટ્સ ગો. શું બતાવું? ટ્યુશન છે, ટ્યુશન. આ સવારની સ્કૂલ, સાંજે ટ્યુશન. હે ને? અમે અમારું કામ કરીને બે યાર મજા આપો હે ને. હાથ લગાવ્યા વગર તો ખુલશે નહીં. અને ખોલી તો તાકાત થોડી લગાવવી પડે. લગાવી દીધી તાકાત. જઈએ ઘર. બપોરનું આંખો બળવા માંડી છે. કમરેનો જવાબ આપી દીધો તો ભાઈ તારે થોડું આડું પડવું પડશે. એટલે હું આડું પડી જાઉં અને તમને મળું સાંજે. યુ ગાઈઝ, મેં કીધું હતું સાંજે મળશું, પણ મારું કામ એવું આવે ને કે હું ભૂલી ગયું કે મારે બ્લોગ બનાવવાનું હતું. તો ભાઈબંધીની સંગાત જ એવો છે. આ ઓમના લીધે એ ભૂલી જાય, મને આદત લગાડી દીધી. જેવો સંગ એવો રંગ લાગી ગયો મને. હું ભૂલી ગયો કે મારે બ્લોગ આગળ બનાવવાનો હતો. સાંજની રાત પડી ગઈ છે. કંઈ નહીં, આજ જેવો વાયવા ગયો, બીજા બેજા આગળના ત્યાં બીજા બે બાકી છે, એ પણ જતા રહે તો મજા મજા મજા. બીજું શું, આજના બ્લોગમાં તું આટલું. પુલ જોયો મસ્ત સરસ, રેલવે ફાટક ઉપર. ખાલી જે રેલગાડી હતી મોડી પડી, એ આવ્યો હતો તો ઓહો, તમને શું જોવા મળી ત્યાં નજારો હે ને. વાયવા લીધા મેડમે, પાછો પેલો ધક્કો ખાધો એનો ઇન્ટર્નશીપનો સાઇન કરાવવાનો, એ ના થયું. આજ સવારના ડબલ ધક્કા થાય છે, પેલું ટિફિનનું થયું ને બધું હે ને. તો બસ આજના વ્લોગના કરું અહીંયા જ એન્ડ. મળી એક નવા વ્લોગ સાથે. ટિલ ધેન બી સેફ, ગુડ નાઇટ, બાય બાય. લે આપેલું બોલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો બ્લોગ ગમે હોય તો, અને કમેન્ટ કરજો કોઈ પાર્ટ ગમે તો હે ને. મળી એક નવા વ્લોગ સાથે. ટિલ ધેન બી સેફ, ગુડ નાઇટ, બાય બાય.